જય ભીમ, જય ભગતસિંહ। સાથીઓ, આજે આપણા ક્રાંતિકારી વીર સપૂત એવા ભગતસિંહની વાત કરવી છે। ભગતસિંહ એમના વિચારોથી પણ એક ક્રાંતિકારી વ્યક્તિ હતા। સાથીઓ, એક સમયે જ્યારે ભગતસિંહ લાહોર જેલની અંદર બંધ હતા, ત્યારે એમના ભાઈ રણધીરસિંહ પણ ગદર પાર્ટી જોડે સંપર્ક રાખવાના કારણે એ પણ લાહોર જેલની અંદર બંધ હતા। ત્યારે ગદર પાર્ટીના અન્ય સદસ્યો દ્વારા રણધીરસિંહની મુલાકાત ભગતસિંહ સાથે કરાવવા માટે એમણે પ્રયત્નો કર્યા, પણ રણધીરસિંહે ત્યારે એવું કહીને ના પાડી હતી મુલાકાત કરવાની કે ભગતસિંહે ધર્મ વિરુદ્ધ જઈને પોતાના માથાના વાળ કપાવી નાખ્યા છે। પણ ગદર પાર્ટીના સદસ્યોના અથાગ પ્રયત્ન પછી જ્યારે એમની મુલાકાત થઈ, ત્યારે ભગતસિંહે રણધીરસિંહને એવું કહ્યું હતું, શીખ ધર્મ માટે અને દેશ માટે અંગે અંગ કપાવી નાખવાની પરંપરાનો હું કાયલ છું, દીવાનો છું। હજુ તો દેશ માટે મેં મારા શરીરનું એક જ અંગ કાપ્યું છે, વાળ। આવનારા સમયમાં હું મારી ગરદન પણ કપાવવાનો છું। તો મિત્રો, ભગતસિંહના વિચારો પણ આવા જ ક્રાંતિકારી હતા અને માટે જ ભગતસિંહ આજે આપણા સૌના દિલમાં રાજ કરે છે। તો આપણે સૌએ, ખાસ કરીને યુવાનોએ, ભગતસિંહમાંથી પ્રેરણા લેવા જેવી છે અને ભગતસિંહની પુસ્તક જેલ ડાયરી એટલે કે મેં નાસ્તિક ક્યો હું, એ આપ સૌએ એક વખત જરૂરથી વાંચવી જોઈએ। જય ભીમ।